જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક MGVCL આ પેપર કન્ડક્ટ કર્યું હતું. 13/8/2017 રોજ એક્ઝામ લેવાઈ હતી. હવે આનું પેપર સોલ્વ કરીશું આપણે. આવનારી જે વાયરમેનની ભરતી છે 311 નંબરની 2025-26, એક્ઝામ ડેટ ખ્યાલ જ હશે 15/3/26. ક્લિયર છે? તો આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમને એ જાણ કરી દઉં, જો તમે આ ચેનલમાં ન્યૂ હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. જે લોકો પ્રિપેરેશન કરે છે એમને હેલ્પ થશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે, તો જો અહીંયા શું કહે છે કે લંબાઈ ડબલ કરી દેવામાં આવશે અને ક્ષેત્રફળ અડધું કરવામાં આવે. ક્લિયર? ક્ષેત્રફળ શું કરીશું? અડધું કરીશું. તો ક્ષેત્રફળ અડધું કરવામાં આવશે તો શું થશે? એમ અવરોધના અંદર શું ફરક પડશે? તો અહીંયા શું થશે ભાઈ? છેદનો છેદ અંશમાં આવશે એટલે કે 4L/A. તો કેટલા ગણું થશે? 4 ગણું થશે કે નહીં થાય? ક્લિયર? લંબાઈ બમણી કરવામાં આવે છે અને ક્ષેત્રફળ, એનો જે એરિયા છે, ક્રોસ સેક્શનલ એરિયા, તમને ખ્યાલ હોય તો જો આ શું છે? એક વાહક છે. આ વાહકમાં અહીંયા તમે જુઓ, આ એક વર્તુળ કહી શકાય. ક્લિયર થાય છે? આમાં જો ક્ષેત્રફળની જગ્યાએ કદાચ એને એવું કીધું હોય કે વ્યાસની વાત કરી હોત તો પણ આપણને આવડવું જોઈએ, કેમ કે આ જે વાયર આપેલું છે અને આ શું છે ભાઈ? વર્તુળ છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr² થાય. ક્લિયર? અને ત્રિજ્યા 2r = d થાય. d એટલે શું થશે? વ્યાસ થશે. તો r બરાબર શું થાય? d/2 થાય. ક્લિયર? જો ડીની કિંમત આપેલી હોય તો આપણે આમાં પુટ કરીને એ પ્રમાણે વિચારતા, પરંતુ અહીંયા તમને શું કીધું? ડાયરેક્ટ વાત કરી છે. તમને શું કીધું છે? ક્ષેત્રફળ અડધું કરવામાં આવે, એટલે ક્ષેત્રફળ અડધું કરવામાં આવશે અને લંબાઈ બમણી કરવામાં આવશે, ત્યારે છેદનો છેદ અંશમાં જ હશે એટલે 4L/A. ક્લિયર? તો 4 ગણું થશે. ક્લિયર? તો આન્સર શું આવશે? ડી આવશે. ક્લિયર થયું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન શું કહે છે? વાયરિંગમાં IE રૂલ અનુસાર અર્થિંગ તાર માટે કયા કલરના વાયરના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે? તો યલો આવશે. હવે જો આ જે IE રૂલ છે, એક નથી, ઘણા બધા રૂલ છે. જો તમને સમજાવો, બીજા બી હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે IE રૂલ 92. આ તમને ખ્યાલ છે આ શું છે? IE રૂલ 92 શું છે? તો લાઇટિંગ, જ્યારે આકાશમાં વીજળી પડતી હોય છે તો એના સામે પ્રોટેક્શન માટે આપણે આ રૂલનો ઉપયોગ કરીશું. આ રૂલ એમ કહે છે કે તમારે લાઇટિંગના અગેન્સ્ટ તમારે પ્રોટેક્શન કરવાનું છે. પછી તમે જુઓ, ધારો કે આપણે IE રૂલ 89ની વાત કરીએ તો આ શું કહે છે? સર્વિસ લાઇન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ, મતલબ જે સર્વિસ લાઇન હોય છે, ઓવરહેડ લાઇન્સથી સર્વિસ લાઇન. ક્લિયર? પછી કદાચ એમ કે પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ કનેક્શન જે છે, આપણે અર્થિંગ કરીએ છીએ તો એમાં 61 નંબરનો જે રૂલ છે, કયો ભાઈ? 61 નંબરનો રૂલ. તો 61 નંબરનો રૂલ શું કહે છે કે તમે અર્થ કરશો અર્થિંગ માટે, તો એ 61 નંબરનો તમને એ સમજાવે છે. પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ મટીરિયલ જે છે, તમે વાયરમાં જે મટીરિયલ યુઝ કરો છો હે ને, એની સ્ટ્રેન્થ મતલબ એની મજબૂતાઈ માટે તમે કયો IE રૂલ યુઝ કરશો? તો IE રૂલ 74 આવશે.
ખ્યાલ આવ્યો કે નહીં? પછી આજે MCB ને એ બધું હોય છે, ELCB, પછી MCB છે, ELCB છે. તો આ જે ડિવાઇસ છે તો આની પણ વાત આ ઈ રૂલમાં કરી છે. તો કયો આ ઈ રૂલ આવશે આમાં? તો આ ઈ રૂલ 91 આવશે. કયો આવશે? આ ઈ રૂલ 91, યાદ રાખજો. પછી તમે જુઓ જે આ ઈ રૂલ કયો, તો 54 નંબરનો. આ 54 નંબરનો આ ઈ રૂલ શું કહે છે કે જે સપ્લાય વોલ્ટેજ જે હોય છે, સપ્લાય વોલ્ટેજ અને કરંટ, વોલ્ટેજ અને કરંટ, આ સપ્લાય વોલ્ટેજ અને કરંટ એ કેટલો હોવો જોઈએ કન્ઝ્યુમર માટે? તો એની વાત જે છે એ આ ઈ રૂલ 54માં કરવામાં આવી છે. ક્લિયર થાય છે? પછી તમે જુઓ ફ્રિકવન્સી જે હોય છે 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી હોય છે, પણ એમાં પણ થોડું ઘણું ચેન્જીસ, જે પ્લસ ઓર માઇનસથી જે તમને ચેન્જીસ જોવા મળશે એની વાત જે રૂલમાં કરવામાં આવી છે. તો રૂલ નંબર 55 જે છે, આ ઈ રૂલ 55માં એની વાત કરવામાં આવી છે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ. ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વધારે વપરાય છે? તો લેડ એસિડ બેટરી. નેક્સ્ટ વાત કરીએ ઇન્ડક્ટન્સનું એકમ, તો શું થશે અહીંયા? હેનરી થશે. શું થશે? ઇન્ડક્ટરનું હેનરી થશે. પરીક્ષામાં એમ પૂછાય કે અવરોધનું એકમ ઓમ થશે, વિદ્યુતભારનું એકમ કુલમ થશે, કરંટનું એકમ એમ્પિયર થશે. ક્લિયર થઈ ગયું? અને ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વધારે વપરાય છે? તો લેડ એસિડ બેટરી. યાદ રાખજો. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? ડેલ્ટા સ્ટાર. હવે ટ્રાન્સફોર્મર જે છે, અહીંયા જુઓ ટ્રાન્સફોર્મરની વાત કરી છે, થોડી ચર્ચા કરી લઈએ. ટ્રાન્સફોર્મરમાં કયા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો એમાં બે પ્રકારના તમે લોસ મુખ્ય તમને જોવા મળશે. તો એડી કરંટ અને બીજો જે હોય છે એ હિસ્ટેરેસિસ. હવે આ એડી કરંટ અને હિસ્ટેરેસિસ જે લોસીસ હોય છે, પરીક્ષામાં એનું સૂત્ર પૂછાતું હોય છે. તો જો એડી કરંટ લોસીસનું સૂત્ર યાદ રાખજો. શું થશે ભાઈ? KEBM સ્ક્વેર F સ્ક્વેર T સ્ક્વેર અને V. આ એડી કરંટ લોસીસનું ફોર્મ્યુલા છે. પરીક્ષામાં પૂછાય કે હિસ્ટેરેસિસ લોસ, તો PH ઇઝ ઇક્વલ ટુ KHBMની કેટલી ઘાત આવશે ભાઈ? 1.6 F ઇન્ટુ V. પહેલાંમાં યાદ રાખજો કે એડી કરંટમાં ફ્રીક્વન્સીનો સ્ક્વેર હોય છે. ક્લિયર છે? પછી તમે જુઓ આ વસ્તુ યાદ રાખજો કે BM એ પ્રપોર્શનલ હોય છે V/F. ક્લિયર થાય છે? આ વસ્તુ તમે યાદ રાખજો. પછી જે એડી કરંટ લોસ જે હોય છે એ કોના પ્રપોર્શનલ હોય છે? તો વોલ્ટેજના સ્ક્વેર. ક્લિયર? પરીક્ષામાં એમ પૂછાય કે હિસ્ટેરેસિસ લોસ જે છે PH એ કોના પ્રપોર્શનલ હોય છે? તો Vની 1.6 ઘાત Fની -0.6 ઘાત. આ તમે ખાલી આટલું યાદ રાખજો. પછી કેવું પૂછાય પરીક્ષામાં? ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ. ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ. પરીક્ષામાં પૂછે કે ઓપન સર્કિટ ટેસ્ટ શાના માટે કરીએ છીએ? તો કોર લોસ. અને શોર્ટ સર્કિટ ટેસ્ટ જે છે કોપર લોસ ફાઇન્ડ કરવા માટે આને આપણે યુઝ કરીએ છીએ. પછી પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય કે સપોઝ આપણે ઓપન સર્કિટ ટેસ્ટ ફાઇન્ડ કરવું છે, તો ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે લગાવીશું, શું લગાવીશું? વોટમીટર, એમીટર, વોલ્ટમીટર, આ બધું લગાવીશું. તો એ ક્યાં લગાવીશું? તો લો વોલ્ટેજ સાઈડ લગાવીશું.
લો વોલ્ટેજ સાઈડ આપણે લગાવીશું. ક્લિયર થાય છે ભાઈ? પછી આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ. આ શોર્ટ સર્કિટ ટેસ્ટ જે છે એમાં આપણે કોપર લોસ ફાઇન્ડ કરી શકીએ. તમને ખ્યાલ જ હશે. આમાં ઇન્સ્ટ્રુમેન્ટ આપણે હાઈ વોલ્ટેજ સાઈડ લગાવીશું. ક્યાં લગાવીશું? હાઈ વોલ્ટેજ સાઈડ. ક્લિયર? પછી તમે જુઓ, પરીક્ષામાં આવું પૂછાય કે વોલ્ટેજ રેગ્યુલેશન આમાં થાય છે, તો વોલ્ટેજ રેગ્યુલેશનનું ફોર્મ્યુલા શું થાય? તો એ તમને આવડવું જોઈએ. તો શું થશે? નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન નો લોડ. યાદ રાખજો, આ વોલ્ટેજ રેગ્યુલેશનમાં નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન નો લોડ. ક્લિયર થાય છે? એક પરીક્ષામાં એક ફોર્મ્યુલા પૂછાય છે, બહુ મસ્ત ફોર્મ્યુલા છે ભાઈ, યાદ રાખજો. કે આપણે ધારો કે ન્યૂ કેવીએ, આ શોધવાનું સૂત્ર યાદ રાખજો. ફૂલ લોડ કેવીએ અને ગુણાકારમાં આવશે WI અપન WCU. ક્લિયર થાય છે? આયરન લોસ અને કોપર લોસ. આ વસ્તુ તમારે સમજવા જેવી છે. પરીક્ષામાં આવું ક્વેશ્ચન પૂછાતો હોય છે કે મેક્સિમમ એફિશિયન્સી ક્યારે થશે? આ પૂછાશે હો ભાઈ, મેક્સિમમ એફિશિયન્સી ટ્રાન્સફોર્મરમાં ક્યારે થશે? તો યાદ રાખજો, જ્યારે કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આયરન લોસ, ત્યારે મેક્સિમમ એફિશિયન્સી થશે. યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનું એકમ વેબર પર મીટર સ્ક્વેર થશે. શું થશે? વેબર પર મીટર સ્ક્વેર. ચલો એ ધ્યાન આપજો. પરીક્ષામાં પૂછાય કે પરમિયન્સ શું ભાઈ? પરમિયન્સનો એકમ શું થાય? પરમિયન્સનો એકમ થશે વેબર પર એમ્પિયર ટર્ન્સ. ચલો પરીક્ષામાં એમ પૂછાય. ચલો ઇલ્યુમિનેશનનો એકમ શું થાય? તો ઇલ્યુમિનેશનનો એકમ થાય લક્સ. આ સિલેબસમાં છે તમારો. અથવા શું થશે? લ્યુમન પર મીટર સ્ક્વેર. પરીક્ષામાં આવો ક્વેશ્ચન પૂછાય. પાવરનો એકમ શું થાય? વોટ. આખા ગામને આવડે, 10મા ધોરણના છોકરાને બી આવડતો હશે, એ 8મા 9મા વાળાને બી આવડતો હશે. ફ્લક્સ ડેન્સિટી તો કુલમ પર મીટર સ્ક્વેર. ફ્લક્સ ડેન્સિટીનું એકમ શું થાય? કુલમ પર મીટર સ્ક્વેર. કેપેસિટરનું એકમ શું થાય? ફેરાડે. શું થશે? ફેરાડે થશે. પરમિએબિલિટીનું એકમ શું થશે? પરમિએબિલિટીનું એકમ શું થશે ભાઈ? હેનરી પર મીટર. શું થશે? હેનરી પર મીટર. ક્લિયર થાય છે? એનર્જીનો એકમ કિલોવોટ અવર, kWh. ક્લિયર થાય છે? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એનો એકમ યાદ રાખજો. શું થશે? ટેસ્લા. શું થશે? ટેસ્લા થશે. પરીક્ષામાં પૂછે કંડક્ટિવિટીનું એકમ શું થાય? કંડક્ટિવિટી તો મો પર મીટર થશે, અથવા સિમન્સ પર મીટર. ચલો રજિસ્ટિવિટીનું એકમ શું થાય? રજિસ્ટિવિટી તો ઓમ ઇન્ટુ મીટર. શું થશે? ઓમ ઇન્ટુ મીટર. ક્લિયર થયું? MMF તો ખ્યાલ જ હશે, એમ્પિયર ઇન્ટુ ટન્સ. ચલો નેક્સ્ટ વાત કરીએ. શુદ્ધ કેપેસિટર માટે પાવર ફેક્ટર 0 લીડિંગ કરશે. ક્લિયર? કેપેસિટી ટેક્સટરના પ્રમાણમાં હોય છે, ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ક્લિયર થાય છે? નવા કોન્સેપ્ટ સાથે.